હું કે બોલ મને એક સાડી લઈ દીધો છેલ્લે તમને યાદ નહીં હોય કે તમે મને ક્યારે સાડી લઈ દીધી એ અત્યારે એને મારી પાસે એવા કઈ ખોટા ખર્ચા કરવાના પૈસા નથી હું તને સાડી ડ્રેસ કે કાઈ નથી લઈ દેવાનો રેડી પ્લીઝ એક કે નહીં કે બે નહીં કોઈ પેર જ નથી લેવી આપણે કેમ છો જીજાજી મોજમાં ને? ઓહો હું વાત છે તો તું મારા ઘરે ભૂલો પડ્યો તો પછી જીજાજી તમારા જેવા જીજાજી મળે તો મારે અહીં આવવું જ પડે એના માટે સ્પેશિયલ પેન્ડલ લઈ આવવા પડે. ઓહો હું વાત છે આ તો જીવનમાં પહેલી વાર તું મારા માટે એટલો ખર્ચો કરીને પેડા લઈ આવ્યો હું વાત છે તારે આમ કઈ કામ તો લાગે બાકી તું બધી પેડા તો લઈ આવ નહીં તો એટલું તો મને ખબર પડે હો આ જીજાજી એમાં શું છે કે એક કામ હતું કે 5 લાખ રૂપિયા આપો ને જીજાજી. હે હા 5 લાખ હા 5 આ મારી પાસે ને એક ફૂટી કોડી નથી તને દેવા માટે રેડી અને આલે આ તારા પેડા મારે પેડા નથી જોતા લઈ જા પૈસા માંગવા હાટુ તું દોડાયો ને પેડા લઈને જીજાજી પાસે આપો ને યાર આપણી પાસે 5 લાખ રૂપિયા પડ્યા તો છે અરે હું 5 લાખ રૂપિયા આપી દઉં હવે હું એને 5 લાખ આપી દી તો પછી આપણે શું કરશું હાલે ભાઈ તું નીકળો અત્યારે હાલ એ ના ભાઈ આવ્યો છે તો જમીન ભલે ને જાય જમીને જાજો એ નહીં આ વખતે એને નથી જમવું તો આવતી વખતે આવીને દઈને પાક્કું તને અમે જમાડી દઉં હો અત્યારે તું તો નીકળ ના પેડા લેતો હાલ જવા દે હાલો જીજાજી જાઓ બીજું હું હવે. હા જી રસ્તે હું રસ્તે નીકળ એ આ મારો ભાઈ જઈ હોય ત્યારે એને મસ્કા મારવાના પૈસા લેવા મારી પાસે ધોઈડો આવે હાલો એ મને ભૂખ લાગી છે જલ્દી ખાવાનું બનાવી જા હાલ જલ્દી ઊભી થા એ ભાઈ બેન દઈ દ્યો ને લે અરે હવે જમવામાં કેટલી વાર છે હવે તે તો દી દીધા હવે એટલી જમવામાં બનાવવામાં વાર લાગતી છે કે મારા પેટમાં એને ઉંદેડા દોડે છે જલ્દી ભૂખ લાગી જલ્દી લઈ આય ભૂખ લાગી છે ને તો ફટાફટ શાકભાજી લઈ આવો શાકભાજી તો પૂરું થઈ ગયું છે ઘરમાં જાઓ જાઓ હે મને આ બપોરના 2 વાગે હવે યાદ આવે છે કે ઘરમાં શાકભાજી નથી તો અત્યાર સુધી તું શું કરતી હતી રસોડામાં ઈ હું જે કરતી હોવી પણ તમે શાકભાજી લઈ આવો જાઓ હું નહીં જાઉં તડકો છે બહાર આ તડકો મને લાગે શાકભાજી લેવા ને હું નથી જતો આજ તો એને તને મોકલી તું એને શાકભાજી લઈને આવ એટલે તને એને ખબર પડે કે તડકાનું શાકભાજી લેવા કેમ જવાય જા આ તો તને જ જવાનું હું નથી જવાનો જા બહુ બગડા છો હા લે શાકભાજી લઈ આવ એ તો 5 વાગી ગયા તોય ઓલી હજી નો આવી આ ક્યાં રહી ગઈ છે આ શાકભાજી લેવા ગઈ કે ઓલા વાડીમાંથી ખોદીને કાઢવા ગઈ એટલી વાર લાગતી છે આવવામાં 5 વાગ્યા હે આ કોનો નંબર છે વળી હાલો હે મારી ઘરવાળી કિડનેપ થઈ ગઈ ઓ શિટ કેમ એ ના એને કાઈ ન કરતા મારી ઘરવાળીને તમે કાઈ ના કરતા તમે કેવો ને હું કરવા તૈયાર છું મારા ઘરમાં જેટલા હે ને દાગીના અને પૈસા ને જીહાને હું તમને બધુંય આપી દી પણ એને કાઈ ના કરતા એને નહીં હું કોઈને નહીં કહું પોલીસને કે કોઈને નહીં કહું મારી ઘરવાળીને તમે કાઈ ના કરતા હું તમને બધુંય આપી દી એ ઓકે હું એને ગામના બદલે પૈસા બધું મૂકી દી રેડી હા પણ મારી ઘરવાળીને કાઈ ન કરતા અત્યારે હું યાર આ તો કિડનેપ થઈ ગઈ હાલો ક્યાં હે ને મેં બધું મારા ઘરમાં જેટલું હતું ને દાગીના પૈસા એ બધું ને એક ઠેલામાં હે ને રોટલા નીચે મૂકી દીધું છે હે વયો જાઉં તો પણ મારી ઘરવાળી કઈ આવશે યા જલ્દી પણ એને મોકલી દેજો હો તમે યા હા હું ઓલું બધું મૂકી આવ્યો એની 2 કલાક થઈ ગઈ પૈસા ને દાગીના ને પણ ઓલી હજી આવી કા નહીં ઓલા લોકોએ એને છોડી હશે કે નહીં હું થયું હશે એ ખબર ન પડી કેવી હું ડરી ગઈ એ જાનુ તને કેવી રીતે ઓલા લોકોએ કિડનેપ કરી હતી કોણ હતા ઈ યાર મને બહુ બીક લાગે છે એકવાર તો મારું કિડનેપિંગ થઈ ગયું અને ઈ તો કેવા મોટા ગુંડા હતા એની પાસે છરી ને ગન ને યાર પ્રોફેશનલ ગુંડા હતા અરે જાનુ પણ હવે એને તું બીમા હવે એને ઈ લોકોને મેં પૈસા દઈને ઈ લોકોને મોઢું બંધ કરી દીધું છે હવે નહીં તને કોઈ દી હેરાન નહીં કરે હવે તું બિંદાસ ઘૂમ અને એક વાત સાંભળ તારા ભાઈને કે આજુબાજુ વાળાને ને કોઈને કહેતી નહીં બાકી ને ઈ લોકો મારી ધૂળ કાઢી નાખશે હો હા પણ જાનો એક વાત કહું બોલ બહુ સ્વીટ છો યાર બહુ મને પ્રેમ કરો છો મને ખબર છે અરે ઈ તો મને ખબર છે મારા મમ્મી પપ્પા મને ઈ જ કહેતા કે તું બહુ સ્વીટ છો ને તારી ઘરવાળીને તું બહુ ધ્યાન રાખી હો આજે હવે હું તને શું કહું એક મારા માટે મસ્તીની ચા બનાવ ને અદરક વાળી એટલે મજા આવી જાય કાંટો ચડી જાય પછી આપણે જરાક રોમાન્સ ને કરશું ચા બનાવ એ જાનુ નવો ફોન લોન્ચ થયો છે તો મને લઈ દેશો ને અરે જાનુ તું ફોન માંગ ને હું ન લઈ દઉં એવું કઈ દી બને અરે ફોન હું વસ્તુ તું કે ને ઈ હું તને લઈ દઈ બસ કાલે જ ફોન લઈ લે બસ અરે જીજાજી હવે તો મેં 1 કિલો પેંડા નહોતા મહિના તું જોતે હું તમારા 2 કિલો પેંડા લઈ આવ્યો. અરે તું 1 કિલો કે 2 કિલો ગમે એટલા કિલો લઈ આવ ને પણ હું માનવાનો નથી હું તને એક ખોટી કોડી આપવાનો નથી રેડી પણ હું તમારા પાસે પૈસા માંગવાની હેતુ ત્યાંથી આવ્યો હું કાલે નવો ધંધો ચાલુ કરું છું ઈ ખુશીમાં તમારા હાટુ પેંડા લઈ આવ્યો. ઓહો નવો ધંધો ચાલુ કરે છે તું તો અરે પછી? તો આપણે ખાવાના જ હોય ને યાર હવે તો હું યાર એમ પેલે કેના મને પેલા તું અરે વાહ વાહ હું વાત છે ભઈલા નવો ધંધો ચાલુ કરસ હા બેન તો પછી પણ એક વાત તો કહે તું મને તારી પાસે ધંધો ચાલુ કરવાના એટલા બધા પૈસા આવ્યા ક્યાંથી ઈ તો બધી તમારી મહેરબાની છે જીજાજી. હે મારે હું મહેરબાની આ બધી તો એના ભગવાનની મહેરબાની છે હો નહીં તમારી જ મહેરબાની છે. હા હાલ મારી મહેરબાની માન પણ મારી મહેરબાની કઈ રીતે ઈ તો મને સમજાય આ
આજે સવારે મારી બેન કિડનેપ થઈ હતી કે નહીં? હે ઈ વાત તને કેમ ખબર પડી કે તારી બેન કિડનેપ થઈ હતી? ઈ બેન કઈ કિડનેપ નથી થઈ. ઈ મારો બેનનો પ્લાન હતો કે મારે નવો ધંધો ચાલુ કરવો ને તો પૈસાની જરૂર હતી એટલે. હે એટલે આ પેડા તો બે મૂંગા પડી ગયા. તું એ હતી બરોબર ઓલા એલા ક્યાં આઈલો જા એલા નવા લગન થયા તે તું દેખાતો જ નથી. એટલે તને ફોન કરીને બેહવા બોલાવું તોય તારે નતા આવું તો કે એમ કે કામમાં છું એવો બધે હું તું કામમાં હોય. અરે ભાઈ થોડું ઘણું કામ વધી જાય ભાઈ લગન પછી એટલે કામમાં આવો ભાઈ બોલ ને તારે હું હતું. ઓહો નવા લગન થયા એમાં તો તું ભાઈ પાવરમાં આવી ગયો ભારી હતો તો. અરે ભાઈ ના હવે કાઈ પાવરમાં નહીં હવે બોલ ને ભાઈ તારે શું કામ છે. આ તો એક કામ તો કરા નવા લગન થયા તો નવા ભાભીના હાથની રસોઈ ખાવા તો અમને કોકની બોલાવો કે એકલો તમારે લાભ લેવો છે. અરે લાભની કાઈ વસ્તુ નથી તમ તારે આપણે રસોઈનું છે ને જમવાનું કઈક પછી હરખાએ ગોઠવું છું જમણવાર હો. એ ના એમ ન હાલે જમાડવા તો એને તારે અત્યારે જ પડે હો. ના હલો એ હા વાંધો નહીં તમ તારે પૌવા બટેટા બનાવી નાખજે હા ખાઈ લઈશ હા. ઓહો હું વાત છે ઘરે ભાભી પૌવા બટેટા બનાવે? એ હા આ તો મારે ખાવા બોલાવ્યો આજે તું. એ ભાઈ આજે રેવા દે ની ભાઈ હું તને પછી ક્યારેક બોલાવી બસ. ના હો ભાઈ મારે તને આજે જ ખાવા છે ને આજે તું ઈ બાને નું ભાભીને તો મળ લઉં. અરે ના ભાઈ ના પછી ક્યારેક મળી લેજે ને પછી ક્યારેક આપણે ગોઠવી નાખશું જમણવાર. નહીં આજે જ ગોઠવ આજે જ હું આવું છું રેડી? ના, ભાઈ. આપણા બેના સંબંધ પૂરા આજથી. એ હારું હાલ હવે આવજે. રેડી હાલો હા. તો હાઈના મહિના. એ હા એ હા. અરે વાહ હું વાત છે આજ તો ભાભીના હાથના પૌવા બટેટા. યસ. હા બોલો. મારું છે ને બધું મેકઅપ પૂરો થઈ ગયો છે તો આપણે આજે લેતા આવીએ. હવે તારે કિલો મેકઅપ લગાડીને જાવું છે ત્યાં મને તો તે છેતરી લીધો હજી તારે કેટલાક ને છેતરવા. મેં કાઈ તમને છેતરા નથી હો ને તમે મોટે ઉપાડ આવ્યા ને ઢોલકું વગાડતા. એ આઈ છે હવે. ઓ ભાભી કેમ છે? બસ મજા તમને કેમ છે? અરે ભાભી હું તો હેને એકદમ આનંદમાં જ છું પણ જ્યારથી હેને આ મારા ભાઈના હેને તમારી હારે લગન થયા ને તેથી હેને એની ચકલી હેને ફૂલે કે ચડી છો. આ જઈ હું બોલાવું ને તેને કામ જ હોય. હા એમાં એવું છે ને હમણાં એને બહુ જ કામ હોય છે મને પણ ટાઈમ નથી આપતા એટલા બધા બિઝી હોય છે. અરે ભાભી હવે લગન પહેલા તો હેને મારી હારે હેને 2-3 વાગ્યા સુધી આમાં અડ્ડે બેઠો રહેતો હવે. ઈ તો મને એમ કહેતા હતા કે લગન પહેલા તો હું 10 વાગ્યામાં સૂઈ જાતો. અરે ભાભી ઈ બધી તો હેને ખાલી કહેવાની વાતો હોય. એ અતિક ઈ બધી લપ મૂકો તમે બે. એ અતિક મને ભાવો તો ખવડાય. માવો ઈ કે માવું ખાય છે. અરે ભાભી લગન પછીની તો મને ખબર નથી પણ લગન પહેલા તો હેને અમે બેને એક માવામાંથી ખાતા અને આ તો હેને બુકડા ભરી મારામાંથી ખાઈ લેતો. એલા તું અહીંયા મારી લગન પેલાની લગન પછીની વાતો કરવા આવ્યો છો હે કે પૌવા બટેટા ખાવા. એક કામ કર તું રસોડામાં જા ને જલ્દી છે ને પૌવા બટેટા બનાવીને એને કૂટી દે. ના એને જવા દો પછી તમારો વારો કાઢો મને ખોટું બોલ્યા એમ. એ આ તું જા ને અત્યારે રસોડામાં. હા ઓ ભાભી આ સુગંધ તો બાકી એક નંબર આવે છે હો. ઓ ભાભી સુગંધ તો બાકી જોરદાર આવે છે. જો સુગંધ એટલી સારી આવે ને તો મને તો એવું લાગે છે કે પૌવા બટેટા કેવા બન્યા હશે. તો પછી મને ખાલી પૌવા બટેટા જ નહીં પંજાબી ચાઇનીઝ ઇટાલિયન મેક્સિકન સાઉથ ઇન્ડિયન બધું જ બનાવતા આવડે છે. વાહ જોજો પૌવા બટેટા બની નો જાય. એ હા હો જા હવે આમ જઈને જા બની ગયા એટલે આમ લઈ આવ જલ્દી ડીશમાં. એ હા લેતી આવું. હા જા. ના યાર અતિ ક્યાં? હા. આ ભાભીને એટલું બધું મસ્તીનું બધું બનાવતા આવડે છે તો તું તો મને કહેતોય નથી. તું તો ભારી ચાલાક હો. એ હમણાં આવે ને પૌવા બટેટા ખાઈ લેજે ગરચી લેજે હો. આ ઈ તો ઘરે જ વાળા જ હોય ને. હા અલી ઓ પૌવા બટેટા બની ગયા. વાહ ભાભી વાહ. વાહ ભાભી વાહ પૌવા બટેટાની સુગંધ આવે એક નંબર હો. અને મને પાકી ખાતરી છે કે આ એકવાર હું ખાઈને એટલે મને ખબર પડી જાય કે આવા મેં જિંદગીમાં કઈ નહીં ખાધા હોય એવા મસ્તીના છે. મને એ પાકી ખાતરી લાગે. આ તો ખાતો ખરી. હા ખા. કેવા લાગ્યા? મસ્તીના એક નંબર. એક ગ્લાસ પાણી મળશે ભાભી? હા મળે છે લેતી આવું. એલા આ ભાભીએ કેવા પૌવા બટેટા બનાવ્યા એલા અત્યારે ને હું પાણા ખાવ ને એવું મને લાગે છે. એટલે તો હું તને હવારનો પહેલે જ કહેતો તો કે હમણાં પૌવા બટેટા ખાવાનું રેવા દે તોય તે માન્યું નહીં. કારણ કે હું એટલે કહેતો તો મારી ઘરવાળીને કાંઈ જમવાનું બનાવતા આવડતું જ નથી. તારે પણ ખાવું તો મોટા ઉપાડે. નહીં મારે ખાવા પૌવા બટેટા નહીં મારે ખાવા પૌવા બટેટા લે ખા. એલા આવી મને એને પહેલા ખબર હોત ને તો હું ખાવા જ ન આવે. અલી પાણી આ શું કહેતા હતા ભાઈ? અરે એને છે ને આ તારા બનાવેલા પૌવા બટેટા બહુ ભાઈવા હો. તું પછી હું બનાવું ને નો ભાવે એવું બને કોઈ દિવસ? તો પછી એ હાલો ભાભી હવે હું નીકળું છું. મારે એને એક કામ છે તો મોટા નીકળું હો. અરે ભાઈ તને છે ને પૌવા બટેટા બહુ ભાઈવા હોય તો લે આ તું મારા ભાગના ખા. અરે, તું તો બીજા ખાઈ લઈશ. ખા ખાવ. અરે યાર મારે એને જાવું છે. મારે એક કામ છે. આ ખાઈને જા હવે પૌવા બટેટા ખા. આજે જો તમે પૌવા બટેટા ખાધા વગર ના ગયા ને તો મજા નહીં આવે હો. હવે તો તારા ભાભીએ કહી દીધું હવે તો તારે ખાવા જ પડે. અને હજી અંદર પડ્યા છે પણ હું લેતી આવું છું. હે? હા.
હું છું અજય ગરચર. તો આ મારી નવી ચેનલ ગલીના છોકરાને જલ્દી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હું તમને બધાને આવી રીતના જ આગળ હસાવતો રહીશ. તો આ ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરો. તો હવે મારો વિડિયો જોઈ લ્યો. ઓય એ પણ બીજી વાત અત્યારે તું રેવા દે. પેલા એને તું ખાલી ચોકલેટ ખા લે. વાહ વાહ જાનુ, હવે બોલ. તું મને ક્યાંક ફરવા તો લઈ જા. તું કેટલા ટાઈમથી મને ફરવા નથી લઈ ગયો. અરે જાનુ, પણ આ વરસાદ તો જો ધમધોકાર વરસાદ આવે છે. આમાં હું તને ક્યાં ફરવા લઈ જાનો? ઉપરથી પાછો કોરોના છે. હવે આપણે બેનામાં ક્યાં ફરવા જાવું? તું જ ક્યાં મને તું. પણ તું મને રેનકોટ પહેરીને લઈ જા. અરે રેનકોટ આવા વરસાદમાં કામ ના કરે. રેનકોટ ને ફાટી જાય ને બુકડા બોલી જાય ને એક નદીમાં પાણી જતું હોય ને આપણે બે જણાઈ જાવું રોડ ઉપર વચ્ચે રસ્તામાં. એટલે હું તને ના પડું. આપણે વરસાદ રહી જાય ને પછી બેને આપણે નિરાંતે ફરવા જાવું. હો હાલો, એ હું તને ને 5-10 મિનિટમાં ને પછી ફોન કરું. હો અત્યારે હું થોડો કામમાં છું. એ હા હા એ મૂક. બોલ જાનુ, આપણે ક્યાં હતા હવે? તારે મને ક્યાંય ફરવા લઈ જ નથી જાવી. અરે જાનુ, પણ એવું નથી. હા જાનુ, બોલ હવે. કોનો ફોન આવે છે? તું વાત કરીને ને કે કામ હશે. અરે કાઈ નહીં, હવે એને એક દોસ્તારનો ફોન આવે છે. કઈ નો એને હેરાન કરે છે ખાલી. હવે કાઈ તું ખાલી બોલ. તું આપણે બી વાતો કરીએ. બોલ. હા, તું મને ફરવા લઈ જા બસ. અરે જાનુ, હું તને ને પછી ફરવા લઈ જાય. તું અત્યારે એને ખાલી માની જા ને અટાણે ખાલી આ ચોકલેટ ખા લે. પછી જલ્દી ખાઈ લે. હા, મને ફરવા જવું છે. કોનો ફોન છે? લાવ મને જોવા દે. અરે બા દોસ્તારનો હે પણ. લાવ ને હું. હા? જાનુ? મતલબ તારે મારા સિવાય બીજી પણ જાનુ છે? અરે ના જાનુ, એવું નથી. આ એને મારા દોસ્તારના નંબર છે. મેં એને ખાલી જાનુ નામથી સેવ કર્યા છે. હા, હો, મને એટલી તો ખબર પડે જ છે કે કોઈ પોતાના દોસ્તારનો નંબર જાનુ નામથી સેવ ન કરે. મને ખબર પડી ગઈ કે તારે મારા સિવાય બીજી કોઈ જાનુ છે જ. અરે ના જાનુ, એ કોઈ નથી મારે. મારે તારું કઈ સાંભળવું જ નથી. અલા, તારો ફોન ને આજથી આપણું બ્રેકઅપ. મને ન બોલાવતો હવે. અરે જાનુ, ઉપર વાત તો આંબર. હવે આ મારો દોસ્તારનો નંબર છે. અરે યાર, અરે જાનુ, એલા આ તો મારી હારે બ્રેકઅપ કરીને વઈ ગઈ. પૃથ્વી, આઈ મિસ યુ. હું તને બહુ યાદ કરું છું. તારી બહુ યાદ આવે છે. પાછી આવી જા ને. લાવ તને ફોન કરું. હે? એલા આ તો મને એટલી વારમાં બ્લોકમાં નાખી દીધો. હવે હું શું કરું? કેમ વાત કરું એને? ઓ જય, કેમ અહીંયા એકલો બેઠો છે? એલા કાઈ નહીં ભાઈ, એમને એમ બેઠો છું. કેમ એમને એમ? ગર્લફ્રેન્ડ કઈ ગઈ? એલા એમાં એવું છે કે હવારના ને મારું ઋત્વી હારે બ્રેકઅપ થઈ ગયું યાર. હે? કેમ હા. કરતા? એટલે એમાં એવું છે કે અમે બે ને હવારના ગાર્ડનમાં ને બેઠા હતા. હા. તો મારી બીજી ગર્લફ્રેન્ડ નો ફોન આવ્યો તો આમાં જાનુ કરીને જે નંબર સેવ હતો ને ઈ જોઈ ગઈ. તો પછી એને ખબર પડી ગઈ કે આને બીજી ગર્લફ્રેન્ડ છે. તો એને મારી હારે બ્રેકઅપ કરી નાખ્યું. અરે બેટા, જ્યારે તમે પેલી ગર્લફ્રેન્ડને મળવા ગયા હોય ને તો બીજી ગર્લફ્રેન્ડને તમારે બ્લોક લિસ્ટમાં નાખવી પડે. તો આ તકલીફ ન આવે. એટલે પાણી ટાઈમે તઈ યાદ ન આવે ને આપણને. હવે જાય તઈ હા ભાઈ, એવું જ થાય પછી. તો હું કરું? તું જ મને કહે. હવે મારી પાસે એક આઈડિયો છે. હા તો હું આઈડિયો દે હું મને. તને આઈડિયો આપું, પણ એ પહેલા તું એના નંબર મને આપ. હા એલા હું તને ઋત્વી નંબર હું કરવા આપું ભાઈ? અરે બેટા, મારે કઈ એનામાં સેટિંગ નથી કરવું કે એટલે હું તારી પાસે નંબર નથી માંગતો. મારે ઓલરેડી 8-10 ગર્લફ્રેન્ડ છે. આ તો નંબર તારા ફાયદા માટે માંગુ છું. તારે જો તારું પેચઅપ કરાવવું હોય પાછું તો નંબર દે, બાકી કાઈ નહીં. આ નંબર લઈને હાલે. હલો, હું અતિક બોલું છું. અજયનો ભાઈબંધ, ફોન કાપતા નહીં. એ હું એનો ફોન નથી ઉપાડતી એટલે એનો ફોન તારી પાસે કરાવ્યો છે ને, એમ ને? અરે એવું નથી, આ તો અજયનું એક્સિડન્ટ થઈ ગયું છે અને એને બહુ લાગ્યું છે એટલે મેં તમને ફોન કર્યો છે. અરે એ મરી ગયો, મરી જાય ને તોય મને કઈ ફેર ન પડે. મૂક ફોન. એ આને ફોન કાપી નાખ્યો અજય. એલા બા તું જ કહેતો તો એલા મારો આઈડિયો એને કોઈ ફ્લોપ ન જાય ને એની વાતે મારું એને એક્સિડન્ટ પણ કરાવી નાખ્યો ને હું તારું પેચઅપ કરાવી દઈ ને. એટલે તું મને ગોટાળા ચડાવતો તારું ફોન કાપી નાખ્યો એને. જો અરે હવે એને અત્યારે ભલે મારો ફોન કાપ્યો પણ હવે ઈ તને ફોન કરશે પાછો, જોજે. એલા હવે પાછો વળી જા. હવે ઈ ફોન કરતી હશે ને તોય પણ મને ફોન નહીં કરે હવે ઈ. આવશે બેટા, તને ફોન આવશે. એટલે હું આવશે તો તમારું આખું બખેડી નાખ્યું બધું ગણ જવા દે. હે ઋત્વીનો ફોન આવ્યો હતો. હાલો હા ઋત્વી. એટલે તારું એક્સિડન્ટ કઈ રીતે થયું? હે એ મને લાગે કે ઓલા અતિકેનો એને આઈડિયો કામ કરી ગયો. એ ના જાનુ, એમાં એવું છે ને કે હું રસ્તામાં ને તારી યાદમાં આઈલો જતો હતો તો રસ્તામાં એને થાંભલો આવ્યો તો થાંભલો મને દેખાણો જ નહીં તો હું એમાં ભટકાઈ ગયો. ઓહ, તો તને બહુ વધારે નથી વાગ્યું ને? એ હા એટલે ઋત્વી આમ થોડું ઘણું એને લાગ્યું તો હે. અરે આ બધું મારા લીધે જ થયું છે. મારે તને મળવું છે. તું પાછો આવ, આપણે જ્યાં મળ્યા હતા ત્યાં. હે હાચું કા? એ હાલ હમણાં હું તને મળવા આવું હો. એ હા એલા ઓલા અતિકેનો આઈડિયો તો ને કામ કરી ગયો. હાલ આ ખુશખબરી હું અતિકને તો દઈ આવું. એ હા હસીના જલપો વાલી જાને જા. કાયા અતિક્યા હા. તારો ઓલો આઈડિયો હે ને બહુ કામ કરી ગયો. ઓલી મને ફોન કરીને અત્યારે મળવા બોલાવ્યો હે. અરે બેટા, મેં તને કીધું તું ને એનો ફોન આવે એટલે આવે. આપણો આઈડિયો છે ને વન વે જાય. ક્યારે આપણો આઈડિયો યુ ટર્ન નો મારે. તું કે પાછો લઈ લે, પાછો લઈ લે. હા એ બા સોરી પણ તઈ મને ને વિશ્વાસ નતો તારા ઉપર. હવે આવી ગયો તારો આઈડિયો કામ કરી ગયો ને. હાલ અત્યારે હું મળીને આવું પછી તારી પાસે. હો હા ઓકે. ઓ બેટા, અહીંયા હા. તું આ હાલત એને મળવા જાય. હા તો આ હાલતે જાવ ને તો બીજી કઈ હાલતે જાવ? અરે બેટા, આપણે ખોટું બોલ્યો છે. આપણે એમ કીધું છે કે તને એક્સિડન્ટ થયું છે અને જો તું આ હાલતે જાય ને તો ઈ જ સેકન્ડે ઓલી તને મૂકીને પાછી વળી જાય અને તને નાખી દે બ્લોકમાં. એટલે ઈ વાત તો તારી સાચી. તો તો હવે પછી- હું કરું પણ? હવે 1 મિનિટ ઉભો રહે. હા. જો આ આવી ગયું તારું પાટા પિંડી. હવે અરે તો વાહ, વાહ. પાટા પિંડી કરવું ઈ. કર દે જલ્દી કર. હવે લાગે રેડી એક્સિડન્ટ થયેલું હોય ને સાચું એવું. આ બધે તો પણ આમ કાઢો બંધ એક્સિડન્ટ
આવું બધું થયું હોય. એવું એક્સિડન્ટ થયું તને બહુ લાગ્યું છે બહુ હાર વાતો આવે ને હું વળતો આવું હો. હા જા તમ તાર વળી જાવ ઓહો, જાનુ. બહુ વધારે વાગ્યું હશે ને તને અરે જો આ દેખાય એટલું જ લાગ્યું છે, બહુ તો નથી લાગ્યું પણ આમ ઠીક ઠીક લાગ્યું છે. બધું મારા લીધે જ થયું છે યાર અરે ના ઋત્વી, એવું નથી, કાંઈ તારા લીધે નથી. આ તો હું પડ્યો, ઈ મારા નસીબમાં લખ્યું હોય છે એટલે પડ્યો. મને બતાવ તો ખરા કેવું વાગ્યું છે અરે ના ના, ઈ જોવું નથી, તું ઉકેડીને તો મને બહુ દુખ છે. મને જોવા તો દે અરે નહીં, પણ રહેવા દે. મને જોવા તો દે અહીંયા તો કઈ નથી વાગ્યું અરે પણ ન્યા નથી. અરે લાગ્યું જાનુ, બહુ દુખ છે. તું રહેવા. અહીંયા પણ કઈ નથી વાગ્યું એટલે તું મારી પાસે ખોટું બોલ્યો અરે જાનુ મેરી જાન આવ આવ બેટા કેમ બાકી આપણો આઈડિયો કામ કરી ગયો કે નહીં તારી ગર્લફ્રેન્ડ પછી આવી ગઈ ને તારી પાસે તો પછી ગંડા ઓહો. હવે આ બધું કાઢી નાખ હવે ખોટે ખોટી અહીંયા એક્ટિંગ કર માની હવે અરે અટ્ટો ના, એલા એક્ટિંગ નથી કરતો, આ સાચું છે. એલા ઓલીને આપણે એને બધી ખબર પડી ગઈ કે એક્સિડન્ટ નું નાટક કરે છે. હા તો એટલે એને મને હાચરમાં મને ડીવી નાખ્યો. હે હા એલા હું હવે માસ્ક ને મોજા ને પહેરીને આવે એવી બધી બીક લાગતી હોય ને તો ઘરે રહેવા અહીંયા નો હોય રમવા અરે હું પંચાયતભાઈ, તું રમવામાં જાન દે ને, હું ગમે ઈ પહેરું. ભાઈ ભલે પેરા રોગ બોગ હશે ને તો આપણે ઉપાધિ થઈ જાહે પથારી ફરી જા આપણા લોકોની રમામણ ભાઈ હાલો અલા ભાઈ, મને કાંઈ રોગ નથી, તમે રમો ને. એલા ભાઈ ની આઈલું આઈલે હું ગયો. મારો વારો. અરે ભાઈ, હું આઈલો. આ નાખ્યા મારા પૈસા ને. હાલો હું આઈલો હું તેડી આઈલી. હું આઈલો એલા હવે હું શું કરું? મારી પાસે પૈસા તો પૂરા થઈ ગયા. એ માસ કાઢતો નહીં પૈસા ભલે પૂરા થઈ ગયા અહીંયા અમારી ફજીતા કરવાના થતા નથી આવા કાઈ એલા ભાઈ, માસ નથી કાઢતો, હું માસમાંથી એને પૈસા કાઢું છું. આમ જો તું, આ રહ્યા પૈસા. હે ને? નાખ્યા. કેવો માણસ હું માસમાં પૈસા કોણ રાખે અરે ભાઈ, હું રાખું, આ મારી સ્ટાઇલ છે. જી ભાઈ હાલ ભાઈ તું હાલ. હું ગયો ભાઈ હવે હાલ હું આઈલો અરે ભાઈ એ ભાઈ હવે આ હું છે એમ તું ભાઈ ગમે અહીંયા આઈડો હોય મોજા બોજા કાઢતો નહીં એલા ભાઈ, મોજા નથી કાઢતો, મોજામાંથી એને હું પૈસા કાઢું છું. આમ જો આ રહ્યા પૈસા છે. હાલો, હું આઈલો. કેવો માણસ હો તું ક્યાંથી પૈસા કાઢ્યા કરનો? એલા ભાઈ, હું ગમે નથી પૈસા કાઢવા, મારી સ્ટાઇલ છે. હાલ હું આઈલો હાલો, પાછો આઈલો. એલા કેવો માણસ હો સેનિટાઈઝર માંથી પૈસા કોણ કાઢે હું કાઢું ભાઈ. એલા ભાઈ આ માસ્ક ને મોજા ને સેનિટાઈઝર ને બધી સેફટી હાટું હોય આમાં પૈસા હતાડવાના ન હોય કેવો માણસ હો તું હા ભાઈ, ઈ મારી છે ને સ્ટાઇલ છે, સ્ટાઇલ. ગાંડા સ્ટાઇલ કહેવાય એને. ઓ ભલે નતડી ના લઈ આવ મારી હાથ વાલીડા આવો. એલા ભાઈ રીતિક, આ કોણ છે? એલા ભાઈ અમારા દૂરના હગા છે જુગાર રમવા આવ્યા ઓ એવું છે, જુગાર રમવા આવ્યા. હાલો, મસ્તી ના હે. એલા આને તો મારી આમ આંખ મારી લા છોકરીઓ તો હે ને એક જ આંખ મારે આ તો એડવાન્સ લાગે આ તો બબે આંખો મારે એક હારે હાલો, હું આઈલો. આ મારા પૈસા. હાલો તો હું આઈ આ તો આ પાછો આઈલો. તો છે ને તમે શો કરાવી ગયો ને મારી બે ગલા છે આ તો મારે હે ને તમારા કરતા નીચા પત્તા આવ્યા, તો એક કામ કરો, આ બધા પૈસા તમે લઈ લો, તમે જીતા. હાલો હા તો હું છે ને જાઉં છું હો હવે ચલો બાય એલા ભાઈ તારે બે કિંગ હતા રાજા હતા તો એને ક્યાં જીતવા દીધી એલા એમાં એવું છે કે તારી જે હગી હતી ને ઈ મને બહુ ગમી, કે ઈ મને આખું મારતી હતી. આંખું મારતી હતી એમ હા, એક હારે બે બે. એલા ભાઈ તું ખોટો બ્રહ્મા હો એને પહેલેથી હે ને આંખું પટપટાવાની ટેવ હે એમ હે? તે ખોટે ખોટી બાજી જવા દીધી હાલ નાખ પૈસા હાલો મારા જા. હાલો મારા જા. હાલ બાટ હવે એલા એ ભાઈ લોગ, પત્તાની ગેંગ, હું કાલે જ રમવો છો એમને. આ દારૂડિયો ક્યાંથી ને આવી ગયો ખબર નથી પડતી એલા હું હે ને અત્યારે ચાંદ ઉપરથી ડાયરેક્ટ આવ્યો છું, ચાંદ ઉપરથી. એલા ચાંદે શું કરવા ગયો તો ન્યા હું તારા બાપનું ડાઈટું તું એલા એમાં એવું છે ને કે ચાંદ ઉપર હે ને પાણી અને બરફની શોધ થઈ ગઈ છે, તો કાલ વળી મેં હે ને દારૂ લઈને હું ચાંદ ઉપર ગયો તો. કાલ ત્યાં પાર્ટી હતી, પાર્ટી. અરે પાર્ટી વાળા હવે હાલ હવે આમાં મૂકો તામ ઘરે વયો જા એ ઘરે નહીં, એલા તું પંખો કરતો રહે, જરાક રમવાની મજા આવે આપણને ઘરે. અહીંયા તારા બાપના ઘરે નથી બેટા કે પંખો કર હવે એમને હવા ખા કુદરતી આ કુદરતી લે, તું પત્તાબાઈ રીતિક, હાલ હાલ, મારા પત્તાબાઈ. પૈસા હાર્યા. આજ તો જ્યાં સુધી મારો ખીચો ખાલી નહીં થાય ને મિત્રો, ત્યાં સુધી હું અહીંથી ઊભો નથી અને થવાનો. પેલા ઊભો થવાય નહીં ત્યાં તો એને લૂંટી લેવો દારૂડિયા હવે ઊભા રહ્યો હવે. હાલ ભાઈ એક, બે, ત્રણ, મારી ચોથી, પાંચમી, ઊંધેડી રમે આજ તો. અરે વાહ. દારૂડિયો હાલો મનો રે લેલા. દારૂ ચીટિંગ ના કરો જોજે તું ચીટિંગ ના કરવો જોઈએ અરે cheating ન થાય, એલા ઈમાનદાર માણસ. હાલો. અરે લાવ લાવ, મારા પત્તા ખોલ. અરે વાહ વાહ, મારા નથી. હાલો હું આઈલો અરે હાલો હું આઈલો હારું આ દારૂડિયો બાજુમાં બેઠો ને મારે બૂંદ બેહી ગઈ હાલો હું ગયો હાલો ભાઈ, હું આયલો 1000 રૂપિયા. આ મારે બૂંદ બેહી ગઈ આ બાજુમાં આવ્યો નથી હું ગયો હાલો હું 1000 આઈલો હું ગયો ભાઈ હવે. હાલો ભાઈ, હું આયલો 2000 રૂપિયો. આ તો હું આઈલો 2000 રૂપિયો હાલો તમે આ 5000 નો માવો લગાડ્યો. એ 10 રૂપિયાનો માવો લઈને તું 5000 ની હાલ કરે એમ નું હાલો ભાઈ તું તો ઘરે જા પૈસા ન હોય એલા તો ભાઈ, આ લોકડાઉન માં હે ને આ મને 5000 નો માવો પડ્યો છે, એટલે આ તો હે ને હું હલાવીને જ રહીશ. આ એલા. લગાડ્યો મેં. પેલા ભાઈ હવે આ દારૂડિયા અમે કોણ બહેસ કરે હલાવ ને ભાઈ હાલ તું હાલ હવે હાલો ભાઈ હું 5000 આઈલો હાલો ભાઈ, મેં આ બીડીના બે ઠૂઠિયા મૂક્યા કરો છો. આ બીડીના ઠૂઠિયાથી થોડું
ભાઈ હાલો ભાઈ હાલો હાલો ખોલો. ખોલ ની હવે જલ્દી હાલો આપણે રોન. હાલો ભાઈ હું તો ગયો એલા. ગધેડું આવ્યું હા. હા અને ગધેડું જ છે મારા તો ગયા એલા પૈસા રોકડા. હા તો હાલો હવે આ પૈસા લે હાલો લે પૈસા વાર ભાઈ. હાલો હાલો. હાલો હવે તારું પૂરું થઈ ગયું ને હાલો એલા ઓય. નીકળ તું ભાઈ નીકળ. એલા હું નિકર હાલા મારી પાછી 2 બીડીના ઠુઠિયા મૂકો જો કરો મારી બાજી પાછી. એલા ભાઈ તારા બીડીને ઠૂઠિયા મૂકવા હોય ને તો મારે નથી રમવું ભાઈ. મારે નથી રમવું મારે નથી રમવું ભાઈ. મારે નથી રમવું. એલા એ ઊભા તર્યા પંખો તો કરતા જાવ. અરે કાઈ નહીં કોઈ નો રમે તો કઈ નહીં હાલો હું એકલો રમું. હાલો મેં આ 2 બીડીના ઠુઠિયા પાછા મૂક્યા મારી બાજી કરું. ઓહો એ ભોલેનાથ આ બાજી એને મને જ આવે કારણ કે મારે એટલાનું કોઈ બાજી નથી આવી. એવો આશીર્વાદ આપો કે આ બાજી મને જ આવી જાય. અરે ભોલેનાથ એ એક મિનિટ ઉભા રહ્યો. હમણાં એને કોઈ બાજી ન જોતા પેલી બાજી એને હું જોઈ કારણ કે મને એવું લાગે કે હારા મારી બાજી મને જ આવશે હો. આ તું ઉપાડ ભાઈ. હા તો હમણાં આવું. હવે ક્યાં જવું છે રે? એટલે કાઈ નહીં બાથરૂમ જઈને આવું ખાલી. તો તાવું ને ઉપાડતા નહીં હમણાં આવું. આ હારો ભાઈ આવ. બાથરૂમ જાવ લે. રમતા આજુ ઓલો આવ્યો નહીં. એલા એ કેટલી વાર લાગી તારે આવવામાં? આયો. હાલો આવી ગયો. એટલે બાથરૂમ વાર તો લાગે ને. હાલ બાજી ઉપાડ. એ હા. એ બાપાનો ફોન એક જ મિનિટ. એ હા બાપા. હું થયો? વસ્તુ પૂરી થઈ ગઈ. આ તો હમણાં 5 મિનિટમાં ખાલી તમને દઈ જાવ રેડી? એ હા. એલો ભાઈ હું આવું હમણાં. તો બાજી તો ઉપાડ. એ ના હમણાં એને બાજી નથી જોયું. હમણાં હું પપ્પાને વસ્તુ દઈને આવું ને પછી તમે બાજી ઉપાડજો. ભાઈ તાઉથી રાહ જો હમણાં જાઉં. 5 મિનિટ. આ જલ્દી હો. લા કેટલી વાર થઈ ગઈ અડધી કલાક થી ક્યાં છે ઓલો? જલ્દી ફોન કરજો એને. આ પૂછું. કે હા ક્યારે આવે તું એલા? કેટલી વાર હોય તારે? કે હા. હું કહે છે? કે આવે આપણે 10 મિનિટમાં. લોહી પીધું એને આવું. એ આવી ગયો. એટલે સોરી ભાઈ બધાય મોડું થઈ ગયું મારે. હવે હાલો પેલા હું બાઈટ જોઈ લઉં પછી તમે બધા જોજો. લે. ભોલેનાથ રે ધ્યાન રાખજો. એલા આ બાઈટે મારે નો આવી યાર. હું આવી બાઈટમાં. એટલે કાઈ નહીં દૂડી તીડીને પંજો આવ્યો. લા તો હું કઈનો ટાઈમ વેસ્ટ કરે માં જાને કલાક કરી નાખી. હવે કોઈ જાને ઘર તો નહીં રમવા પેલા કહી દો હાલ નીકળ. હાલ નીકળ, આવું બધું હાલ, એવું ના. આ ખોટે ખોટો ટાઈમ વેસ્ટ કરી નાખ્યો યાર આ માણાએ. दिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग के बहारे बन गए सवेरा जब हुआ बोलो बोलो मैडम એ ભાઈ પાવડર રાખો છો તમે? अरे मैडम कटलरी ની મારી દુકાન છે પાવડર તો મળે જ ને અરે તમને મત આ યા આ જો લેડી સ્પેશિયલ પાવડર 4 આઈટમ છે મારી ખાલી હજી વ્હાઈટ સ્ટોન હું ટ્રાય કરું છું. હા કલ્લે કરવા હાટે જ રાખ્યું બધું હા મેડમ માં તમે મસ્તી ના લાગો રૂપાડા થઈ ગયા પણ એવી સુગંધ આવે પાવડર ઈ તો ઠીક છે પણ બહુ જાયનું નહીં મને. હવે એક કામ કરો તમે મને લિપસ્ટિક બતાવી દો. હા લ્યો ને મને મેડમ બતાવજો. અરે એક નંબર આજો કાલે જ નવો માલ આવ્યો છે જોઈ લ્યો ખાલી લિપસ્ટિક આ અનુષ્કા લગાડે ને ઈ છે ને આલિયા લગાડે ઈ છે આ તમે ટ્રાય કરો તમને બહુ સારી લાગશે જલ્દી હા જોઈએ એવી મજા નથી આવતી. અરે મેડમ આ ટ્રાય કરો એમાં હું ને બીજી આ કેટલી ના લગાડે કેટલીના ભલે લગાડતી હોય પણ મને તો ન જાયમી. અરે મેડમ વાત નથી પણ વધારે સારી ક્યાંથી કાઢું રેવા દો ને તમે લિપસ્ટિક રેવા દો. તમે છે ને મને આઈલાઈનર બતાવી દો મસ્ત એક નંબર. આઈલાઈનર આલી આ તમારા આઈલાઈનર આ જોઈ લ્યો હા રાખો છો તો હારે હો ભાઈ. તો આ માધુરી લગાડે તો પછી લગાડે એકવાર તમે ખાલી જો તમારી આંખો બધી નસીલી થઈ જાય કે નહીં એવી લાગી મેડમ તમને આઈલાઈનર આ આઈલાઈનર ઠીક છે બહુ કઈ ખાસ નથી અને આમે તમારી દુકાને બધી વસ્તુ ભંગાર છે. અરે મેડમ તમે કેવા માણસ છો મેં તમને એટલી બધી વસ્તુ બતાવી ને તમે એને બધાના ખોટ જ કાઢો છો તમે મારી દુકાને લેવા આવ્યા ને બધી વસ્તુમાંથી ખોટ કાઢવા આવ્યા અરે એવું નથી. એમાં એવું હતું કે હું હમણાં ઘરેથી નીકળીને પછી મને યાદ આવ્યું કે ના મેકઅપ કરતા તો હું ભૂલી જ ગઈ અને પછી મેં તમારી દુકાન જોઈ એટલે મને થયું કે લાવો ને જરાક જાઉં ને ટચઅપ કરીને આવતી રહું. અરે મેડમ આ હેને કટલેરીની દુકાન છે આ હેને કે બ્યુટી પાર્લર નથી તો તમે હેને ટચઅપ કરવા ધોઈડા આવો છો કેવા બાઈ છો તમે તો હાવ આ નેલ પોલિશ સરસ છે. અરે મેડમ નેલ પોલિશ મૂકતા મારે હેને તમને કાઈ નથી દેવું તમે મારી દુકાનમાંથી નીકળો તો અત્યારે મેં કહું પોલીસને બોલાવો પણ તમે તો જો હાવ કેવા છો. મેં એક બે વસ્તુ ટ્રાય હું કરી લીધી તમે તો ગરમ થઈ ગયા મારા ઉપર લે. અરે મેડમ તમે કેવો જેવા છો નીકળો મારે તમને કાઈ નથી દેતું મારા મેં તમારી પાસેથી કઈ નથી લેવું જાઓ. હા નીકળો તમારું લે કોણ? આ કેવી મેડમ હતા યાર મારું બધું બગાડીને વયા ગયા નુકસાની પર નુકસાની કાઢતા તમે ખોટ જ કાઢે હા કેવી છોકરી હતી હે એ કટર મારી કાકેદા એલા આ પસ્તરા પડ્યો એલા તો ડેમેજ થઈ ગયો હવે આ કોઈ ઘરે ગઈને 50 રૂપિયામાં નહીં લે મને કેમ એવું લાગે હે ઓહો તૂટી ગયો વારમાં નુકસાની અહીંયા મારી ગર્લફ્રેન્ડ આટલું ગિફ્ટ મળી જાય હો. મારી કાકેદા બોલો બોલો સાહેબ તમે કટલેરીની દુકાનમાં આઈ તો એને ખાલી બાયું જ લેવા આવે આજ તો તમે આવ્યા હું વાત છે એલા ભાઈ હું કઈ શોખથી નથી હોય ખાસ વસ્તુ લેવા આવ્યો છું અહીંયા. એવું હા હા તો બોલો બોલો તમારે હું જોઈએ ખાલી મને ઈ કહો એમાં કેવું છે કે મારી ગર્લફ્રેન્ડ હોય ને હમણાં બર્થડે આવે તો એને હું દેવું ને ગિફ્ટમાં એ કઈ ખબર નથી પડતી તું કઈ કેને હું દેવાય. સાહેબ હું તમને એક સાચી સલાહ આપું હા તમે એને તમારી ગર્લફ્રેન્ડને એને પર્સ આપો ઈ બહુ ખુશ થઈ જાય છોકરીઓને એને પર્સ બહુ ગમે કારણ કે બાયુની મને ખબર હોય ને હું ગમે ઈ. હું વાત છે હા કેને આમાંથી કયો પર્સ સાહેબ આ એટલા બધા પર્સ છે તમે જોઈ લ્યો પણ તમે સાહેબ તમને એક સલાહ આપું હા તમે એને આ પર્સ લઈ જાઓ એક આ નંબર પીસ છે હા એને બહુ ગમશે તમારી ગર્લફ્રેન્ડને લે અહીંયા તો તૂટી ગયો. અરે સાહેબ ઈ એને કઈ તૂટલું
ફેર એન્ડ લવલી અરે મેડમ મારી એને કટલેરીની દુકાન છે, ફેર એન્ડ લવલી તો હોય જ ને. એક જ મિનિટ ઉભા રહ્યો. આપો. આલ્યો આ તમારી ફેર એન્ડ લવલી. જો મેડમ તમે એને આ ફેર એન્ડ લવલી લગાડશો ને તો તમે એને યામી ગૌતમ જેવા થઈ જાવ, ઓલા કાબિલ પિક્ચરમાં હતી ને ઈ. એ હારું તો રોયા આને સાઈડમાં મૂક દે. રેડી. હવે હવે મને છે ને નેન પોલિશ બતાવ. યો મેડમ તમને નેમ પોલીસ આલ્યા કાલે છે ને નવો નેવિયાનો માલ આવ્યો અનુષ્કાજી લગાડે ને ઈ. આ હા. તમે લગાડશો ને તો એને વિરાટની ઘરવાળી નથી અનુષ્કા, હા એના જેવા તમે લાગશો મસ્તીના. એવું છે. હા. તો નેન પોલિશ ને સાઈડમાં મૂક રોયા. આલ્યો સાઈડમાં. હવે તને હું કહું, તું કયું ગીત ગાતો તો ચાર ચાર બંગડી. હા તારી પાસે બંગડી છે? અરે મેડમ બંગડી છે ને આપણી પાસે બધી આઈટમ છે, ઉભા રહ્યો. હલાવો. આ જો કાલે જ નવો માલ આવ્યો, કલરની બંગડી તમને મજા આવી જાય. આ તમે પહેરશો ને તો તમે એને માધુરી દીક્ષિત જેવા લાગશો. ઓહોહો, હું વાત છે. હારું હાલ તો આને છે ને સાઈડમાં મૂકી દે રોયા. હે આની સાઈડમાં મૂકી દો. હાલો રેડી. હવે હું બતાવું મેડમ. એ તારી પાસે સેફ્ટી પિન છે? સેફ્ટી પિન અરે મેડમ એટલું બધું તમે લીધું, સેફ્ટી પિન એ હોય જ ને મારી પાસે. હા તો લાવ. આલ્યો તમારી સેફ્ટી પિન. આનો શું કિંમત છે? અરે મેડમ એને તમારે કઈ કિંમત નથી જોવી, રાખો ને એમને મેં દીધી. એ હારું હાલ. અરે ઉભા કરી હું હારું. અરે આ બધી પ્રોડક્ટ તો લઈ જાવ ને, મને પૈસા આપો મારા આના. અરે મારે આ બધી પ્રોડક્ટ ક્યાં જોતી હતી? મારે તો ખાલી સેફ્ટી પિન જોતી હતી. ઈ તે મને મફતમાં આપી એટલે હું આ લઈને હાલતી તોય. અરે મેડમ મેં એને તમને કઈ આ ફ્રીમાં નથી આપી સેફ્ટી પિન. આ તમે એટલી બધી પ્રોડક્ટ લીધી ને એટલે મેં આ આપી, ખુશીથી નથી આપી ફ્રીમાં. હા તો મારે આ બધું ક્યાં જોતું હતું? મારે તો ખાલી સેફ્ટી પિન જ જોતી હતી. હે હા. તો પછી આ બધું સાઈડમાં કાં રખાયું? અરે આ મારે જોતું તું એટલે સાઈડમાં નથી રખાયું, નહોતું જોતું એટલે મેં સાઈડમાં રખાયું. મારે તો સેફ્ટી પિન જ જોતી હતી. ઈ તે મને ફ્રીમાં આપી દીધી એટલે થેન્ક યુ. હાલું હાલી. આ મેડમ એલા આ કેવી અજડબાઈ હતી આ ગામડાની, મારી સેફ્ટી પિન ફ્રીમાં લઈ ગઈ. લિપસ્ટિક લગા કે તને લૂંટ લીયા વે. ભલા ભલા મેડમ તમારે હો જોઈએ. મારી છે ને એક મેકઅપ જોઈએ છે મસ્તીનો, જેમાં હું રૂપાળી દેખાવી જોઈએ. અરે લ્યો મેડમ હમણાં તમને હાજર કરું મસ્તીનો મેકઅપ. લ્યો મેડમ આ મસ્તીનો મેકઅપ. કેટલા વાળું છે આ? આ મેડમ છે ને તમને 1000 રૂપિયામાં પડશે. 1000 રૂપિયાનો મેકઅપ? Yes. સસ્તો બતાવીને. સસ્તો બતાવું? એક મિનિટ. લ્યો મેડમ આ ને 500 રૂપિયાનો ખાલી A1 ક્વોલિટીનો મેકઅપ. આ કેટલાનો છે? 500 રૂપિયાનો કીધું તો ખરે. હવે આવા કઈ મોંઘા હોય? લૂંટવા બેઠો કે હું અહીંયા? તમે- સસ્તો બતાવીને. મેડમ આ સસ્તો જ કહેવાય, 500 રૂપિયા ઓછા જ કહેવાય. આનથી સસ્તો બતાય. આહા. લ્યો મેડમ આ તમારો ખાલી 100 રૂપિયાનો મેકઅપ, ખાલી પાવડરનો ડબ્બો જેવો આવશે. 100 રૂપિયાનો મેકઅપ કહેવાય ને ઈ આવડો આપણો. મને છે ને કંઈક મોટો હોય એવો અને સસ્તો હોય ને મને બતાવ. અરે ઓહો મેડમ હવે સસ્તો તમને એક મિનિટ. આ લ્યો મેડમ આ ને સૌથી સસ્તો મેકઅપ. કેટલાનો? આ મેડમ એને ખાલી 20 રૂપિયાનો છે. એટલે 20 રૂપિયાનો આવો મોટો મેકઅપ આવતો તો તમને આ 500 ના મોંઘા મોંઘા હું કેમ બતાવ્યા મેકઅપ રોયા? પણ મેડમ આ એને મેકઅપ નથી. તો આ શું છે? મેડમ આ છે ને ચૂનો છે, ચૂનો. ઈ પણ 20 રૂપિયામાં. એટલે હું તારી પાસે મેકઅપ માંગુ છું ને તું મને ચૂનો આપો છો? અરે પણ મેડમ તમે કહીને એમ જ કહ્યું મને સસ્તો મેકઅપ બતાવી, સસ્તો મેકઅપ બતાવી. તો મેકઅપ માં ને સૌથી સસ્તો પછી 20 રૂપિયામાં ચૂનો હે. ઈ તમે લગાડી લો ને ઘરે જઈને એટલે રૂપાળા રૂપાળા થઈ જાવ એક નંબર. તે મારી આવી ઇન્સલ્ટ કરી ને હવે તું જો તારા બધા મેકઅપ લઈ જો ને પૈસા નથી દેવા તને. અરે મેડમ પણ ઊભા તો રહ્યો, મારા મેકઅપ લઈને ક્યાં ભાગ્યા? હાલો ચાય 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 ચાય. હાલો સાહેબ ચાય પીતા જાવ. એ રાજેશભાઈ ચા તો લઈ લ્યો મારી, અરે મજા આવશે પીવાની. હાલો ચા. ઓ ભાઈ ચા રાખસ? આ સાહેબ ચાની રેકડી હે તો ચા તો રાખતો જ હોય ને મેન. એમ નહીં, ચા છે ને મસ્ત મસાલાવાળી હોવી જોઈએ, કારણ કે હવારનું મારું માથું ચડેલું છે એને ઉતારી દેવું છે અને આપણો ફોટો ચડી જાવ જોઈએ ફૂલ. અરે સાહેબ લ્યો તો હમણાં તાજે તાજી બનાવી ચા. આલ્યો રકાબી લઈ લ્યો લે. હાલો તો લાવ ભર દે હાલ. આલ્યો સાહેબ. હા છે. આલ્યો તમારી ચા ભરાઈ ગઈ. હાલો રેડી? રેડી. એલા ચા છે કે પાણી મને ખબર ન પડી એલા. અરે સાહેબ ચા જ છે હવે. તાજા હે ને ભેંસના દૂધની ચા હે ને તમે આને પાણી કયો છો? એલા ના ના તો હાવ પાણી જેવી મોરી મોરી ફોક હતી. આના કરતા તો મને કઈ હારી ચા દે ને યાર. આમાં તો મને જરાય કોટો જ ન ચડ્યો. આ સાહેબ હારી જ છે. લ્યો તમને પાછી ભર દો બસ. આ બાજી ભર દે હાલ. આલ્યો. આમ કોટો ચડવો જોઈએ. હાલ્યો. બસ લે. એલા તે પાછી મને ચા આપી કે પાણી આપ્યું મને ખબર જ ન પડી. આ હાવ મોરી હતી. એલા કઈક મસાલાવાળી ચા નાખ ને યાર અદરક વાળી. અરે લ્યો સાહેબ તમને અદરક વાળી આ અદરક હા છે. મને જરાય એને કોટો જ ન ચડ્યો. અરે સાહેબ આ હે ને અદરક વાળી ચા હે. લ્યો તમે પાછી પી લ્યો. હાલે. રાખો ખાલી. અલ્યા એલા મને આમાંય પાછો કોટો નો ચડ્યો ને મારું માથું ઉતરવાની જગ્યાએ વધારે ચડી ગયું. એલા તું કેવી ચા બનાવે છે? મારે એને તારી પાસે ચા જ નથી. હું બીજે પી લે હાલ બસ. અરે સાહેબ પણ ઊભા કર્યો. તમારો ખોટો ચડે કે ના ચડે પણ મારું એને 50 રૂપિયાનું બિલ ચડી ગયું. ઈ તો દેતા જાવ. આ સાહેબ ઊભા કર્યા. એ ભાઈ જરા ચા ભરી દે ને. લ્યો સાહેબ હમણાં ભર દો. આલ્યો. જાજી નહીં હો, 2 રૂપિયાની જ ભરજે. સાહેબ કઈ 2 રૂપિયાની ચા ન હોય. રૂપિયામાં તો એને મને આ પ્યાલી પડે છે. તો તમને 2 રૂપિયાની ચા ક્યાંથી ભરી દઉં? હા, સાચી વાત છે. તો એક કામ કર ને, હા. 4 રૂપિયાની પાર્સલ કરી દે ને. હે? સાહેબ 4 રૂપિયામાં કઈ પાર્સલ ન થાય ચા તો મારે એને ઘર જઈને ઓસરી વચ્ચે તમને હું 4 રૂપિયાની પાર્સલ કરવા માંડ્યો ને તો. તો પણ કેટલાની હોય? મારી દુકાને છે ને સાહેબ હું ચા ને 10 રૂપિયાની વેચું છું. તમારે લેવી હોય તો લ્યો તો હમણાં પાર્સલ કરી દઉં. 10 રૂપિયાની ચા? હા. ઓહો, તો મારે વિચારવું પડશે હો. 10 રૂપિયાનો ચેક આપું કે કેશ આપું? અરે સાહેબ કે 10 રૂપિયા થોડા કે 10 કરોડ છે કે તમારે ચેકમાં આપવા પડે. રોકડા આપી દેજો. 10 રૂપિયા તમારા ખીચામાં ન હોય સાહેબ. ન હોય તો એક કામ કર, હાલ ને 10 ની આપી દે ને, પાર્સલ કરી દે હાલ. લ્યો સાહેબ. હાલો. લ્યો સાહેબ આ તમારી 10 રૂપિયાની ચા પાર્સલ. હા,
હવે એક કામ કર, હવે મને પ્યાલીઓ આપી દે. આ તો સાહેબ પ્યાલી કેટલી આપું? 2 આપું કે 3 આપું? હવે 2-3 પ્યાલી મારું કાઈ નો થાય. એક કામ કર, હા. હું આખું બંડલ જ લેતો જાઉં. અરે ના સાહેબ, હું આખું બંડલ લેતા જાવ. હવે 10 રૂપિયાની જમાય ને, મને આ 50 રૂપિયાનું ને બંડલ નો પોયો સાહેબ. તો એક કામ કર, હા. આ રકબી લેતો જાઉં. સાહેબ ઉભા તો રહ્યો. અરે મારા 10 રૂપિયા તો લાવો. અરે રકાબી ક્યાં લઈ જાવ પણ તમે? एक गरम चाय की प्याली हो, अरे कोई उसको पिलाने वाली हो. ए भाई, हाँ, चા છે? અરે સાહેબ, ચાની રેકડી છે મારી, તો ચા તો મળે જ ને. હું અહીંયા આવે, તમે ગાંડાજી વાતો કરો. હા. ચા પી ને. આવો ચા તો હું પીશ, ચા મને બહુ ભાવે. અરે, તારા હાટુ હે ને ચા બનાઈ અને મારા હાટુ કોફી બનાઈ. આ લ્યો ને સાહેબ, હમણાં આજે. એ તે કોફી કેમ મંગાઈ? ચાલો, તારે ચા પીવી હતી, તો મને કોફી ભાવે તો હું કોફી પી લઉં ને એમ. એમ કોફી ભાવે તો કોફી પણ મંગાવી જ કેમ? ભાવે તો હું કામ મંગાવી? તો મને ભાવે તો મગાવું જ ને કોફી. નહીં ભાવે તોય કોફી નહીં મંગાવી, તે કોફી મંગાવી જ હું કામે? અરે મેડમ, એની પાસે પૈસા હતા તો ને કોફી મગાવી લીધી. એમાં આટલી હું રામાયણ કરો તમે ખોટે ખોટી એના હારે. જાનુ, તું હે ને કહેતી હોય ને તો હું હે ને કોફી નહીં મગાવું, ચા મગાવી લઈ. બસ. પણ તે પેલે કોફી મંગાવી જ હું કામે? એ તું છે ને અમારા બે તું ચા પકડ હાલ મસાલા વાળી. મારે છે ને હવે તમને બેને એને સાદી ચાય નથી પાવી કે મસાલાવાળી ચાય નથી પાવી કે કોફી નથી પાવી. હવે તમે બેન અહીંથી નીકળો હાલો. આપણો જા. અરે બા તારી ઘરવાળી જો ને આવી તઈને એક જ વસ્તુ લઈને બેઠી. તે કોફી કેમ મંગાવી? તે કોફી કેમ મંગાવી? એટલે હવે મારે એને તમને બેને કાઈ નથી પાવું. ના કોફી ના ચા. હવે તમે બેથી નીકળો. કાઈ વાંધો નહીં, જાનુ આપણે બે કાવો પી લેવું. હાલો. કાવો પી લે હાલો. આવા નવા ધોડા આવે લુખા કોફી કેમ મંગાવી? લે ઓલી તો ન્યા ઉપડી. હાલો ચા. સરકાઈ લો તકિયા જાડા લગે. સરકાઈ લો તકિયા જાડા લગે. હાલ ભાઈ મને ચા કરી દો તો. આ લ્યો સાહેબ ચા. આ લ્યો, આ પકડો તમારી પ્યાલી. ગરમ તો એને અરે સાહેબ, હમણાં એને તાજા ભેંસના દૂધની જ બનાવી મેં ચા. આ લ્યો તમે પીઓ ખાલી એકવાર.